યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. થોડા સમય પહેલા હું નેટફ્લિક્સ ઉપર એક શો જોઈ રહ્યો હતો, બેડ બોય બિલિયનર્સ. આ શોમાં ભારતને એ ઉદ્યોગપતિઓ વિશે વાત કરાયેલી છે કે જેમણે મોટા મોટા સ્કેમ્સ કર્યા હોય, મોટા મોટા કૌભાંડો કર્યા હોય. આ ઉદ્યોગપતિઓમાંના અમુક એવા કે જેમણે ભારતમાં કૌભાંડ કર્યા બાદ વિદેશ ભાગી જવાનું પસંદ કર્યું હોય અને આજે તેઓ વિદેશમાં સ્થાયી છે. તો અમુક કૌભાંડીઓ એવા પણ ખરા કે જેમણે ભારતમાં કૌભાંડ કર્યા બાદ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હોય. કદાચ એમને આપણી વ્યવસ્થા ઉપર પૂરો વિશ્વાસ હશે કે એમને વધારે કંઈ નહીં થવા દે, તો આજે પણ તેઓ ભારતમાં જ છે. આ બધા વિશે વાત એ શોમાં કરાયેલી છે. અલગ અલગ એપિસોડ્સ છે. એક એપિસોડમાં એક સ્કેમ, એક સ્કેમસ્ટર વિશે વાત કરાયેલી છે. થોડા સમય પહેલા મેં એમાંનો એક એપિસોડ જોયો કે જે સત્યમના કૌભાંડ વિશે છે. સત્યમ સ્કેમ યાદ છે ને? 2009ના વર્ષમાં બહાર આવ્યું હતું. રામલિંગ રાજુ એના ફાઉન્ડર હતા, એના માલિક હતા, એમણે જ બધી ગડબડીઓ કરી હતી. આમ તો રામલિંગ રાજુએ આ ગડબડીઓની શરૂઆત છે 2002-2003ના વર્ષોમાં કરી હતી, પણ બધું પ્રકાશમાં આવ્યું છે 2009ના વર્ષમાં. ક્યારે? કે જ્યારે સરકારનું આ બધા ઉપર ધ્યાન પડ્યું. ના, સરકારનું ધ્યાન નહોતું પડ્યું, સરકારને કંઈ ખબર નહોતી. 2009ના વર્ષમાં રામલિંગ રાજુએ સામેથી કન્ફેસ કર્યું, સ્વીકાર્યું કે હું પાછલા ઘણા વર્ષોથી આ ગડબડીઓ કરી રહ્યો છું. એણે એક કન્ફેશન લેટર લખ્યો, એના પછી આ બધું બહાર આવ્યું. મતલબ કે આપણે એવું માની શકીએ કે જો એ ભાઈએ કન્ફેસ ન કર્યું હોત તો હજુ બીજા અમુક વર્ષો સુધી કદાચ આ સ્કેમ બહાર ન આવત. સરકારને તો કંઈ ખબર જ નહોતી. રામલિંગ રાજુ શું કરી રહ્યા હતા? તો તેઓ સત્યમના રેવન્યુને ઇન્ફ્લેટ કરી રહ્યા હતા, ઇન્ફ્લેટેડ રેવન્યુઝ બતાવી રહ્યા હતા. ઇન્ફ્લેટેડ રેવન્યુઝ એટલે કે તમારી જેટલી આવક થાય છે, તમારી કંપનીની જેટલી આવક થાય છે એના કરતાં વધારે આવક એકાઉન્ટ્સમાં બતાવવી. સામાન્ય રીતે લોકો શું કરતા હોય કે એમની જેટલી આવક થતી હોય એના કરતાં ઓછી આવક ચોપડે બતાવે કે જેથી સરકારને ટેક્સીસ વગેરે ઓછું ભરવાનું થાય. બરાબર. પણ આ શું કરી રહ્યા છે? એમની કંપનીની જેટલી આવક થઈ રહી છે, જેટલો રેવન્યુ જનરેટ થઈ રહ્યો છે એના કરતાં વધારે રેવન્યુ જનરેટ થાય છે એવું એકાઉન્ટ્સમાં બતાવે છે કે જેથી એ ઇન્ફ્લેટેડ રેવન્યુઝના કારણે એમની કંપનીના સ્ટોક્સ કે જે સ્ટોક માર્કેટમાં વેચાઈ રહ્યા છે એના પ્રાઇસીસ વધે અને સરવાળે કંપનીને ફાયદો થાય. બરાબર. હવે જો તમે આ રીતે ઇન્ફ્લેટેડ રેવન્યુઝ બતાવો કે આટલી બધી આવક થઈ રહી છે તો એના સપોર્ટમાં તમારે ઇન્વોઇસીસ પણ રજૂ કરવા પડે. ઇન્વોઇસીસ તો હોય નહીં, તો બનાવો ખોટા ઇન્વોઇસીસ, બનાવો ખોટા બિલ્સ. આટલું બધું પ્રોડક્શન જો તમારી કંપની કરી રહી છે તો થોડા માણસોની મદદથી તો એ થાય નહીં. કર્મચારીઓ પણ વધારે હોવા જોઈએ. તમને જાણી નવાઈ લાગશે કે રામલિંગ રાજુએ લગભગ 13,000 જેટલા ઘોસ્ટ એમ્પ્લોઈઝ બતાવેલા હતા. મતલબ કે આ એવા કર્મચારીઓ છે કંપનીના કે જે ફક્ત કાગળ ઉપર છે. એ કંપનીમાં આવે છે અને નોકરી કરે છે એવું કશું નથી, એ ફક્ત કાગળ ઉપર છે. 13,000 ઘોસ્ટ એમ્પ્લોઈઝ. આવડું મોટું કૌભાંડ હતું અને 2009ના વર્ષમાં ભાઈના કન્ફેશન લેટરથી એ બહાર આવ્યું. હવે જરૂરી શું હતું કે સરકાર સમજે કે કૌભાંડ આવા પણ થઈ શકે અને સરકાર ચેતી જાય, કંપનીઓ ઉપર એક ચાંપતી નજર રાખે. પણ આપણી સરકારો ક્યાં સમજે છે? અને એટલે જ તો હવે સત્યમ કૌભાંડના 17 વર્ષ પછી આપણે આવા જ વધુ એક એલેજ્ડ સ્કેમ વિશે ચર્ચા કરવાની થાય છે. એલેજ્ડ સ્કેમ મેં એટલા માટે કહ્યું કે હજુ આ ફાઇનલ નથી થયું કે એક્ઝેક્ટલી આવું જે સ્કેમ છે, પણ પૂરી સંભાવના છે, 99% આપણે માની શકીએ કે આ એક સ્કેમ જ છે કે જે અત્યારે બહાર આવ્યું છે, જેના ઉપર છેલ્લા 2 દિવસથી આપણે ખૂબ ચર્ચાઓ કરી રહ્યા છીએ. મેં પણ એક રીલ લગભગ ગઈકાલે જ મૂકી હતી એના ઉપર. વાત છે અત્યારે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડની. રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ કે જે ભારતની એક કંપની છે, બેંગાલુરુ સ્થિત કંપની છે અને એના માલિક રાજેશ મહેતા એ આપણા ગુજરાતી જ છે. બરાબર. ફ્રોડસ્ટર્સ, સ્કેમસ્ટર્સમાં ગુજરાતીઓના નામ વધુ ને વધુ આવી રહ્યા છે અને એનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની છબી ખરડાઈ રહી છે. આપણે સમજીએ અને સ્વીકારીએ, મિથ્યાભિમાનમાં ન રાખીએ કે ગુજરાતીઓ તો બધે જ છે. બરાબર. ગુજરાતની છબી ખરેખર ખરડાઈ રહી છે.
ફ્રોડસ્ટર્સના કારણે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, દેટ ઇઝ સેબી દ્વારા રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ માટે એક ઇન્ટરિમ ઓર્ડર જારી થયો છે. અને ઇન્ટરિમ ઓર્ડરની અંદર જે કોઈ પણ વિગતો આવી છે એ ફેક્ટ્સના આધાર ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. આને એક સ્કેમ તરીકે લોકો જોઈ રહ્યા છે. વાત શું છે? આમનો પણ મુદ્દો એ જ છે કે જે રામલિંગરાજુનો હતો કે એમણે પોતાના એકાઉન્ટ્સમાં ઇન્ફ્લેટેડ રેવન્યુઝ બતાવ્યા છે. કેટલા? 15 લાખ કરોડ. 15 લાખ કરોડ. આપણે ત્યાં કોઈ સ્કેમ થાય ને તો એમાં 2-5 લાખની તો વાત જ નથી હોતી, 2-5 કરોડની વાત નથી હોતી, 100-200 કરોડ પણ આપણને તો સામાન્ય લાગે. આંકડો આવો જ હોવો જોઈએ ને, 15 લાખ કરોડ. બરાબર. આટલા બધા ઇન્ફ્લેટેડ રેવન્યુઝ એમણે પોતાના એકાઉન્ટ્સમાં બતાવ્યા છે. રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ ભારતની કંપની, એમની એક સબસિડિયરી કંપની છે સિંગાપોરમાં જેનું નામ છે REL સિંગાપોર લિમિટેડ, કે જેના મારફતે એ માલિકી ધરાવે છે સ્વિટ્ઝરલેન્ડની કંપનીની કે જેનું નામ છે ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ લિમિટેડ. અને ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ લિમિટેડ મારફતે એમની પાસે માલિકી છે સ્વિટ્ઝરલેન્ડની કંપનીની કે જેનું નામ છે વાલ્કેમ્બી. બરાબર. આ વ્યવહારો ચાલતા હોય મલ્ટિપલ કન્ટ્રીઝમાં. લોકો કંપનીઝ રાખે, સબસિડિયરીઝ રાખે, સ્ટેપ ડાઉન સબસિડિયરીઝ રાખે અને એના મારફતે એ લોકો ઓપરેટ કરતા હોય. બરાબર. સબસિડિયરી એટલે કે મેઇન પેરેન્ટ કંપની છે એની સબસિડિયરી, અને સબસિડિયરી કંપનીની પાછી સબસિડિયરી કંપની હોય એને સ્ટેપ ડાઉન સબસિડિયરી કહેવાય. હવે વાત એવી છે કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ એ જે પોતાનો સ્ટેન્ડ અલોન રેવન્યુ બતાવે છે, સ્ટેન્ડ અલોન રેવન્યુ એટલે કે જે મેઇન પેરેન્ટ કંપની છે. બરાબર. જેમ કે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, આ બધાની પેરેન્ટ મેઇન કંપની કઈ છે? દેટ્સ મેટા. બરાબર. તો અહીં આગળ જે પેરેન્ટ કંપની હોય એના એકલાનો જે રેવન્યુ હોય એને કહેવાય સ્ટેન્ડ અલોન રેવન્યુ. બરાબર. અને એમાં જેટલી પણ સબસિડિયરીઝ આવે છે પેરેન્ટ કંપની સહિતની બધી સબસિડિયરી કંપનીઝ, બધી જ કંપનીઓ, એ બધાનો જે રેવન્યુ છે એનું ટોટલ, એ બધાની આવકનો કુલ સરવાળો એને કહેવાય કોન્સોલિડેટેડ રેવન્યુ. કોન્સોલિડેટેડ રેવન્યુ. બરાબર. તો રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડના કિસ્સામાં વાત શું છે કે એનો સ્ટેન્ડ અલોન રેવન્યુ ઓછો છે, બહુ ઓછો છે, પરંતુ કોન્સોલિડેટેડ રેવન્યુ બહુ વધારે છે. આ સામાન્ય રીતે હોય જ. આમ તો સ્ટેન્ડ અલોન રેવન્યુમાં એક પેરેન્ટ કંપનીનો જ રેવન્યુ તમે જોઈ રહ્યા છો અને કોન્સોલિડેટેડ રેવન્યુમાં તમે બધી જ સબસિડિયરી કંપનીઓનો પણ રેવન્યુ જોઈ રહ્યા છો. તો બને કે વધારે હોય, પણ વધારે તો કેટલોક વધારે હોય. આમની આવકમાં 97 થી 99% રેવન્યુ એ પેલી સબસિડિયરી અને સ્ટેપ ડાઉન સબસિડિયરી કંપનીનું રેવન્યુ છે. મતલબ આનો આ થાય કે માનો કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ 100 રૂપિયા કમાય છે, તો 100 રૂપિયામાંથી એ કંપની પોતે પેરેન્ટ કંપની માંડ 1 થી 2 રૂપિયા કમાય છે. બરાબર. બાકી 98 થી 99 રૂપિયા એ એમની પેલી સબસિડિયરી કંપનીઝ કમાઈ રહી છે, સ્ટેપ ડાઉન સબસિડિયરી કંપનીઝ કમાઈ રહી છે. આટલો મોટો ડિફરન્સ, આટલો મોટો ડિફરન્સ. ચલો હોય પણ શકે, પણ આપણે ત્યાં પણ ચકાસવું પડશે ને કે આટલો બધો રેવન્યુ કેવી રીતે આવી રહ્યો છે. સેબીના ઇન્ટરિમ ઓર્ડરમાં જે વિગત નોંધાયેલી છે પ્રમાણે જે વાલ્કેમ્બી છે સ્વિટ્ઝરલેન્ડની કંપની, આ લોકો ગોલ્ડ રિફાઇનિંગમાં છે. બરાબર. ગોલ્ડ બુલિયનના ટ્રેડિંગમાં પણ છે, મેટલ બુલિયનના ટ્રેડિંગમાં પણ છે, અને શુભ જ્વેલર્સ નામે એમની શોપ્સ પણ છે જેમાં એ લોકો જ્વેલરી સેલ કરે છે. બરાબર. નાવ તો વાલ્કેમ્બીનો જે બિઝનેસ છે એના રેવન્યુને જ્યારે સેબી ચકાસે છે તમને આંકડા મળે છે કે એ લોકોની કમાણી તો અમુક 100 કરોડમાં છે, અમુક 100 કરોડ. પણ હવે વાલ્કેમ્બીમાંથી જ્યારે રેવન્યુનું રિપોર્ટિંગ થાય છે તમારા ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ લિમિટેડ કંપનીની અંદર, તો એકદમથી એ રેવન્યુનો આંકડો બદલાઈ જાય છે. વાલ્કેમ્બીમાં અમુક 100 કરોડ હતા, અહીં આગળ અમુક લાખ કરોડ થઈ જાય છે. તો આ કેવી રીતે થયું? બરાબર. અહીં આગળ અમુક 100 કરોડ હતા, એકદમથી આ અમુક લાખ કરોડ એકદમથી કેવી રીતે થઈ ગયા? આને તમારે બતાવવું તો પડે ને, સાબિત તો કરવું પડે ને કે આ રકમ કેવી રીતે વધી. સેબીના કહેવા પ્રમાણે એમણે ઇન્વેસ્ટિગેશન કરાવડાવ્યું, ઓડિટિંગ કરાવડાવ્યું, પણ એના યોગ્ય જવાબ એમને મળતા નથી. એમણે કહ્યું કે ઘણા બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અહીંયા આગળ મિસિંગ છે અને આ લોકો કોઓપરેટિવ નથી, એ લોકો સહકાર નથી આપતા કે જેથી એ લોકો પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન ચલાવી શકે. અને એટલા જ માટે સેબીએ અત્યારે ઇન્ટરિમ ઓર્ડર પાસ કર્યો છે
અને એ ઇન્ટરિમ ઓર્ડરની અંદર એમણે જે ભાષા વાપરી છે ને, જેમ કે એમણે એક શબ્દ વાપર્યો છે એગ્રેજિયસ, બરાબર, બીજો એક શબ્દ વાપર્યો છે અનહર્ડ ઓફ. એટલે કે તમે અહીંયા આગળ જે પ્રકારના આંકડા રજૂ કર્યા છે ને, મતલબ આ એટલા ઓકવર્ડ છે કે આવું અમે પહેલાં સાંભળ્યું જ નથી. આ એટલું મોટું કૌભાંડ હોવાની શક્યતા સેબીને દેખાય છે કે આવું અમે પહેલાં ક્યારેય સાંભળ્યું જ નથી, બરાબર. તમે જો કોઈને વસ્તુ સેલ કરી હોય તો તમારા કસ્ટમર્સ પણ હોય, એના પણ ડેટા તમારી પાસે હોવા જોઈએ. તો એમના એકાઉન્ટ્સ, એમના સ્ટેટમેન્ટ્સની અંદર આ બધી વિગતો એ વેરીફાઈ નથી કરી શક્યા. કોણ નથી વેરીફાઈ કરી શક્યું? સેબી. અને એટલા જ માટે માનવામાં આવે છે કે એક બહુ મોટું કૌભાંડ સાબિત થશે કે જો આ બધું સાબિત થઈ જાય છે તો. પરંતુ આ હજુ ઇન્ટરિમ ઓર્ડર છે અને સામે રાજેશ મહેતા પણ પોતાની રજૂઆત કરી રહ્યા છે, એટલે રજૂઆત કરશે અને પછી સેબી શું કહે છે એના આધારે ફાઇનલી પિક્ચર તૈયાર થશે. હાલ પૂરતું ઇન્ટરિમ ઓર્ડરના આધારે આપણે જે સમજીએ છીએ એ ચર્ચા કરી શકીએ છીએ. સૌથી મુખ્ય મુદ્દો અહીંયા આગળ એ આવે કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડના રેવન્યુનો 98 to 99%, 98 થી 99% જેટલો ભાગ ક્યાંથી આવે છે? વિદેશી કંપનીઓથી, બરાબર. જેમ મેં કહ્યું કે આ વાલ્કેમ્બી છે, પછી GGR ગ્લોબલ ગોલ્ડ રિફાઇનર્સ લિમિટેડ છે, બરાબર. અહીંયાથી એમનો મેઇન રેવન્યુ આવે છે. 98 થી 99% એટલે બહુ વધારે કહેવાય ને. આ બધું ઓવરસીઝ થાય છે, વિદેશમાં થાય છે. અને ત્યાં શું થઈ રહ્યું છે એના પૂરા સ્ટેટમેન્ટ્સ અહીં આગળ નથી હોતા. મતલબ ધારો કે હું કે તમે જો રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડના શેર્સમાં રોકાણ કરીએ છીએ, કોઈ પણ કંપનીમાં એમને તો રોકાણ થાય ને, તમારે પહેલાં જાણવું પડે ને કે એની ફાઇનાન્શિયલ પોઝિશન શું છે, એ ફાઇનાન્શિયલી હેલ્ધી છે કે નહીં. તો આના માટે તમે એના બધા સ્ટેટમેન્ટ્સ વગેરે ચકાસતા હો, બરાબર. પણ અહીં આગળ તમે ઓવરસીઝ ઓપરેશન્સ ચલાવી રહ્યા છો, એના સ્ટેટમેન્ટ્સ અહીં આગળ તમે અવેલેબલ કરાવો. સેબીએ કહ્યું છે, હું નથી કહી રહ્યો. સેબી કહી રહી છે કે ઘણા બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ મિસિંગ છે અને ઘણા સ્ટેટમેન્ટ્સ એવા છે કે જેને એ લોકોએ જાહેર કર્યા જ નથી. તો આજે કોઈક વ્યક્તિ એમના શેર્સ ખરીદે છે ઇન્ડિયામાં, તો એમણે પહેલાં સ્ટેટમેન્ટ્સને વગેરે ચકાસવું તો પડે ને. પણ સ્ટેટમેન્ટ હોય તો ચકાસે ને. ઘણા સ્ટેટમેન્ટ્સ અવેલેબલ જ નથી અને ઘણા એવા છે કે જે અવેલેબલ છે પણ એ લોકોએ જાહેરમાં મૂક્યા જ નથી, બરાબર. એનો મતલબ એ થયો કે રોકાણકારો જાણે સમજ્યા વગર એમના શેર્સની અંદર નિવેશ કરી દેશે, બરાબર. એ ઇન્ફોર્મ્ડ ચોઇસ એમની નહીં હોય. અને એટલે જ તો 1995ના વર્ષમાં રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડનું લિસ્ટિંગ થયું હતું સ્ટોક માર્કેટમાં. પણ ધીરે ધીરે જે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે એમને સમજાવવા માંડ્યું કે આમનું જે બિઝનેસ મોડેલ છે એ અનયુઝ્યુઅલ છે. અનયુઝ્યુઅલ કયા અર્થમાં? કે તમારો મોટાભાગનો રેવન્યુ બહારથી આવે છે. આ સમજાય એવું નથી, બરાબર. એટલે એમને એ બિઝનેસ મોડેલ અનયુઝ્યુઅલ લાગ્યું અને એટલે જ પાછલા 10 વર્ષોમાં જોશો આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડની અંદર ઇન્વેસ્ટ કરવામાંથી દૂર રહ્યા છે, બરાબર છે. કારણ કે એ રિસ્કી છે. એ લોકો દૂર રહ્યા. ભારતની જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ પણ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડની અંદર ઇન્વેસ્ટ કરવાથી દૂર રહી. પણ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, LIC એ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડની અંદર ઇન્વેસ્ટ કરતી રહી. છેલ્લા 10 વર્ષની અંદર LICનું ઇન્વેસ્ટમેન્ટ એ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડમાં ખૂબ વધ્યું છે. 2015-16ની આસપાસ એ લગભગ 2%થી સહેજ ઓછું હતું. અત્યારની સ્થિતિ એ છે કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડમાં LICનું ઇન્વેસ્ટમેન્ટ ઇટ ઇઝ હેવિંગ રફલી અરાઉન્ડ 11% ઓફ ઇટ્સ શેર હોલ્ડિંગ. 11% સુધી એનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આગળ છે, બરાબર છે. એટલે કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડનું 11% શેર હોલ્ડિંગ એ LIC પાસે છે. કેટલું મોટું એક્સપોઝર કહેવાય, બરાબર. મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓના પૈસા છે. તો આ પણ આપણે સવાલ કરવો રહ્યો ને કે LIC બાકીના ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને જો આ બિઝનેસ મોડેલ અનયુઝ્યુઅલ લાગતું હોય, આ રિસ્કી લાગતું હોય, તો LICને રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડમાં એવું તો વળી શું દેખાયું કે એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આગળ વધારી રહ્યા છે છેલ્લા 10 વર્ષની અંદર? આપણે એક સવાલ કરવાનો થાય ને. ભારતની અંદર સ્ટોક માર્કેટ વિશે એટલી અવેરનેસ નથી. સામાન્ય લોકો સ્ટોક માર્કેટને એટલું નથી સમજતા કે જેટલું વેસ્ટર્ન વર્લ્ડમાં હોય છે, પશ્ચિમના દેશોમાં હોય છે. છતાં પણ લોકોને ખબર છે કે સ્ટોક માર્કેટમાં પૈસો બહુ છે, બરાબર. અને એમાંય પેલી સોની લીવ ઉપર સિરીઝ આવી હતી ને, સ્કેમ 1992, હર્ષદ મહેતા વાળી, બરાબર. એના પછી તો લોકોને એમ જ થઈ ગયું છે કે એકદમ ઝડપથી પૈસા કમાવા હોય ઓછી મહેનતે તો સ્ટોક માર્કેટમાં આપણે પડવું, બરાબર.
ભારતની અંદર અવેરનેસ નથી, એના કારણે સ્ટોક માર્કેટની અંદર જે લોકો જોડાય છે, જે લોકો ઇન્વેસ્ટ કરે છે, એમની ઇન્ફોર્મ ચોઇસ નથી હોતી. એ લોકો પ્રોપરલી આ બધી વસ્તુને સમજતા નથી. બસ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ દેખાયો, કોઈ કહેવાતા ફિન્ફ્લુએન્સર્સે કોઈક ટિપ આપી તો બસ શેર ખરીદી લીધા, વેચ્યા, ખરીદ્યા, વેચ્યા, આમ ચલાવે રાખતા હોય છે. અને એ જ લોકો સૌથી વધારે આવા સ્કેમ્સનો ભોગ બનતા હોય છે. ભારતમાં સ્ટોક માર્કેટની અંદર સમજીને ઇન્વેસ્ટ કરવાવાળા 2-5% લોકોથી વધારે નથી. મોટાભાગના જાણે કે ત્યાં આગળ જુગાર જ રમે છે, બરાબર. એમને એમ લાગે છે કે એ લોકો અભ્યાસ કરીને ઉતર્યા છે, બરાબર. નથી. તમે સોશિયલ મીડિયા ઉપર થોડું ઘણું જોઈ લીધું અને માનો કે મને સ્ટોક માર્કેટ સમજાઈ ગયું, હવે હું એમાં કરીશ, એમ ના હોય. એનો પ્રોપરલી અભ્યાસ કરવો પડે, ઇકોનોમિક્સ સમજવું પડે, ઇન્ટરનેશનલ માર્કેટ્સને સમજવા પડે, પછી એમાં જવાય. અદ્ધરતાલ ના હોય. પછી તમે નસીબ અજમાવવા માંગતા હોવ તો એ વાત અલગ છે, બરાબર. પણ આઈડિયલી ન હોવું જોઈએ. અને ખાસ તો એવા લોકો કે જેમની પાસે પૈસા માપસર ના હોય, બરાબર, અને એ લોકો આવા ગેમ્બલિંગમાં પડે તો એ બહુ મોટું નુકસાન થઈ શકે. તો પહેલાં સ્ટોક માર્કેટમાં ન જવું, હું એવું નથી કહેતો, જવું જ જોઈએ, દરેકે જવું જોઈએ. બટ ધ થિંગ ઇઝ કે તમે એને પહેલાં બરાબર સમજો, એનો અભ્યાસ કરો, બરાબર, અને પછી જાઓ. બાકી અદ્ધરતાલ તમે નિવેશ કરતા રહો, એમાં નુકસાન તમારું જ છે. અહીં આગળ રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડમાં જ વિચારો ને, જે લોકો ઇન્વેસ્ટ કર્યું હશે, શું વિચારીને ઇન્વેસ્ટ કર્યું હશે. જ્યારે સેબી ખુદ કહી રહી છે કે ભાઈ એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તો અવેલેબલ જ નથી, તો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્વેસ્ટ કર્યું હશે તો એ તો સ્ટેટમેન્ટ્સ જોયા વગર એણે ઇન્વેસ્ટ કર્યું હશે ને, બરાબર. તો એ કેટલું રિસ્કી થઈ જાય, તમારું એક્સપોઝર કેટલું રિસ્કી થઈ જાય તો વિચારો, બરાબર. આ ચાલતું હોય છે. કંપની શું કરે છે બંધ બારણે એ મોટાભાગે ઇન્વેસ્ટર્સને નથી ખબર હોતી. એટલે પ્રયત્ન આઈડિયલી હોવો જોઈએ કે આપણે એને સમજી અને એના બેસિસ ઉપર ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન્સ લઈએ, અદ્ધરતા નહીં. દેટ્સ ઇટ. આશા રાખીએ કે ઇન્ટરિમ ઓર્ડરની સામે હવે રાજેશ મહેતા શું રજૂઆત કરે છે એને ઝડપથી ધ્યાને લેવામાં આવે અને આખરે આ બધામાં છે શું એ આપણે સમજી શકીએ. ઘણા રોકાણકારો છે કે જેમનું ધોવાણ થયું છે આની અંદર, બરાબર. આમના શેર પ્રાઇસીસ બહુ નીચે આવી ગયા છે અને એ ધોવાણ થયું જ છે. પણ આશા રાખીએ કે કંઈક સારું થાય અને બહુ ઝડપથી આ મુદ્દે ચિત્ર સ્પષ્ટ થાય કે એક્ઝેક્ટલી આ સ્કેમ છે કે નહીં, અને છે તો કેવડું મોટું છે, બરાબર. આ વિગતો ઝડપથી બહાર આવે એવી અપેક્ષા આપણે રાખી શકીએ. દેટ્સ ઓલ. આ વિષય પર આપને જે વિચારો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. કોમ્પ્લેક્સિટીઝ ઘણી બધી હોય છે આવા બધા ઇશ્યુઝમાં. જેમ કે મેં વાત કરી કે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ છે, સિંગાપોરમાં એમની એક કંપની છે, પછી સ્વિટ્ઝરલેન્ડમાં ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ લિમિટેડ કંપની છે, પછી વાલ્કેમ્બીને એમણે થોડાક વર્ષો પહેલાં ખરીદી લીધી હતી. તો આ કોમ્પ્લેક્સિટીઝ ઘણી બધી હોય. સ્ટેન્ડ અલોન રેવન્યુ છે, કોન્સોલિડેટેડ રેવન્યુ છે, સબસિડરી છે તો સ્ટેપ ડાઉન સબસિડરી પણ છે, આવું ઘણું બધું હોય. પણ બને એટલું સરળ શબ્દોમાં હું તમારા સુધી વાતો પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ફાઇનાન્શિયલ લિટરસી ઇઝ રિક્વાયર્ડ. ફાઇનાન્શિયલ લિટરસી ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. જેમ લીગલ લિટરસીની વાત આપણે કરતા રહીએ છીએ બંધારણ વિશે જ્યારે પણ ગોષ્ઠી કરી હોય ત્યારે, તો જેમ કાનૂની સાક્ષરતા જરૂરી છે એમ નાણાકીય મુદ્દાઓમાં પણ સાક્ષરતા ખૂબ જરૂરી છે. અને ગોષ્ઠીના માધ્યમથી આપણે એ પણ પ્રસરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આશા રાખું કે આપને આ પ્રયત્ન ગમશે. તો આપના આ વિષય પર જે કોઈ પણ વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. સમયે સમયે આપણે આવી ગોષ્ઠીઓ કરતા રહીશું. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. નમસ્તે. તમારો ધર્મ કયો, તમારી જાતિ કઈ, તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક, એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના
દેશના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય, બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.